નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણપતિ બપ્પા મોરિયા. દર્શક મિત્રો, અલગ અલગ જગ્યાઓ પર વડોદરાના જે લોકો છે ગણેશજીના દર્શન કરી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અલગ અલગ જગ્યાઓ પર જઈને તમને લાઈવ દર્શન અમે કરાવી રહ્યા છે. ગુજરાતના રાજા, જે આ દર્શક મિત્રો, ગુજરાતના રાજાની વાત કરીએ એટલે સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે કંઈક નવું લઈને આવ્યા છે. અને આ જે સેરા ગ્રુપની વાત કરું તો અહીંયા આગળ કોમી એકતાનું પણ એક જે ભાવનાઓ છે એ અહીંયા આગળ દેખાશે, કેમ કે તમામ સમાજના લોકો જે છે એ આ ગ્રુપ સાથે જોડાવે છે. અને ખૂબ જ સુંદર જે મૂર્તિ છે એ ગુજરાતના રાજાની બનાવવામાં આવી છે. અને સેરા ગ્રુપની વાત કરીએ તો સેરા ગ્રુપ છેલ્લા કેટલા વર્ષોથી આ ગોત્રી વિસ્તારમાં જે બ્રિજની નીચે છે, હરિનગર પાસે આવેલું, ત્યાં બ્રિજની નીચે ગણેશજીના બિરાજમાન કરવામાં આવે છે. અને સેરા ગ્રુપના જે સોએબભાઈ છે એમની સાથે જ વાત કરીશું, કેમ કે આ ગણેશજીમાં તમામ સમાજના જે લોકો છે, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, તમામ સમાજના લોકો જોડાય છે. સોએબભાઈ, એક સારો મેસેજ, સુંદર મેસેજ આપ આપો છો દર વર્ષે, અને ખાસ કરીને કોમી એકતા અહીંયા આપણા ગણેશજીમાં દેખાય છે. સૌપ્રથમ તો જય ગણેશ. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અમારું ગ્રુપનું નામ છે સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ. ગુજરાતના રાજા તરીકે આપણે શ્રીજીની સ્થાપના કરીએ છીએ છેલ્લા 14 વર્ષથી, અને છેલ્લા 4 વર્ષથી આપણે હરિનગર 4 રસ્તા પર કરીએ છીએ. જી હા, એ વાત છે કે અમારું ગ્રુપ એક કોમી એકતાનું મિસાલ આપે છે બરોડાની અંદર, કે અમે વિવિધ ધર્મોના લોકો ભેગા મળીને અલગ અલગ ધર્મોની ઉજવણી કરીએ છીએ. પછી હિન્દુનો ફેસ્ટિવલ હોય કે મુસ્લિમનો ફેસ્ટિવલ હોય, સાથે મળીને કોઈની લાગણી ના દુભાય એ રીતના અમે ઉજવણી કરીએ છીએ. અને એના સિવાય પણ અમે અલગ અલગ સેવાકીય કાર્ય કોરોના કાલથી કરતા આવીએ છીએ. જે રીતે આપણે વાત કરી કે તમામ સમાજના લોકો આમાં જોડાવે છે, તો એક આજકાલ જે મેસેજ માહોલ ચાલી રહ્યો છે, શું મેસેજ આપશો? કેમ કે આ બધા જ ધર્મ એવા છે, બધા જ તહેવારો એવા છે કે બધા સમાજના લોકો ભેગા થઈને મનાવવા જોઈએ. સૌપ્રથમ તો એક જ વસ્તુ કહીશ, કોઈ ધર્મ ખરાબ નથી હોતો, કોઈ ધર્મ ખોટો મેસેજ નહીં આપતો. ધર્મને લોકો બદનામ કરે છે. જે અમુક અસામાજિક તત્વો કહેતા હોય છે, એમનો કોઈ ધર્મ જ નથી હોતો. હજી હા, જેમ આપને કીધું કે અત્યારે જેમ અસામાજિક તત્વો જે રીતના હરકતો કરી રહ્યા છે, જે શાંતિ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું સરકારશ્રીને અને પોલીસને એ જ રિક્વેસ્ટને વિનંતી કરીશ કે આવા લોકોને કડકમાં કડક સજા થાય એવું કંઈ રાખો, અને આવું કોઈ બીજું વખત કૃત્ય કરવાનું વિચારે ના, એવી કંઈ પગલાં દોરે. સવાલ ઘણા છે, કેમ કે સોએબભાઈ બી આટલા ટાઈમથી જોડાયેલા છે આપની સાથે, અને આ આખું જે ગ્રુપ છે, મંડળ ચલાવે છો તમે બધા ભેગા થઈને. અમે અમારા ગ્રુપમાં 40 લોકો છે. સોએબભાઈનો અમારો બહુ સાથ સરકાર છે. અમારા ગ્રુપના જે પ્રેસિડેન્ટ છે એમને અમને બધું શીખવાડ્યું કે હિન્દુ મુસ્લિમ કશું હોતું નહીં, બધા એક જ છે. અને અમે ગ્રુપ છેલ્લા 14 વર્ષથી ચલાવીએ છીએ. એ બહુ સારું છે. આ સારી વાત છે, અને આવો હોવી જોઈએ. અને જે રીતે મૂર્તિની વાત કરીએ સોએબભાઈ, એક ખૂબ જ સુંદર મૂર્તિ આપે બનાવી છે, અને લાઈવ લાગી રહ્યા છે. ગણેશજી આપણને લાઈવ જોઈ રહ્યા છે એવું લાગે. જી, આપ વડીલોના આશીર્વાદ, કૌશરભાઈ આપના સ્પાર્ક ટુડે ટીમ આપના પણ, જેમ આપ જોઈ શકો છો કે આ વખતની થીમ આપણે રાખી છે કે બ્રહ્માજીના અવતારમાં છે. બ્રહ્માજીનું આપણે જે વાહન કહેવાય હંસ, એના ઉપર બિરાજમાન છે, અને પાછળ મસ્ત સુંદર લોટસનું બેકગ્રાઉન્ડ રાખ્યું છે, અને એના અકોર્ડિંગ જ આખી થીમને આપણે ડેકોરેટ કરી છે. અત્યારે કંઈક બેન પેન્ટિંગ બનાવી રહ્યા છે આપના, એ કોણ છે અને કેવી રીતે બનાવી રહ્યા છે? એમનું નામ છે નિશિતાબેન રાઠોડ કરીને, આપણા બરોડાના છે. અને આપણા બરોડા માટે બહુ ગૌરવની વાત છે કે તેમનું નામ ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં રજીસ્ટર્ડ છે. તેઓ વડોદરાના ટોપ સિલેક્ટેડ પંડાલ્સમાં જઈને પોતાના બ્લડથી ગણપતિજીની લાઈવ પેઇન્ટિંગ બનાવે છે, જેમ આપ જોઈ શકો છો. તો આજે આપણા પંડાલે તેઓ સાક્ષાત આવ્યા છે. પોતાના બ્લડથી બનાવી? હા જી, પોતાના બ્લડથી એ બી. હા, અને ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ નથી લેતા, સેવામાં જ બનાવે છે. સારી વાત છે. નિશિતાબેન, શું નામ છે? નિશિતાબેન છે, અને પોતાના બ્લડથી હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે એ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. ગુજરાતના રાજા સેરા ગ્રુપ, અને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે. આપણે નિશિતાબેન સાથે પણ વાત કરીશું કે કેટલા ટાઈમથી આ કરી રહ્યા છે. નિશિતાબેન, જે રીતે આપ બનાવી રહ્યા છો આ મૂર્તિ, અને પોતાના બ્લડથી બનાવી રહ્યા છો. હું છેલ્લા 5 દિવસથી પેઇન્ટિંગ બનાવી રહી છું. આ મારું 10મું પેઇન્ટિંગ છે, અને હું ટોટલ 14 બનાવવાનું છું પેઇન્ટિંગ, ને જેમાં હું મારો 4થો વિશ્વ રેકોર્ડ હું રચવા જઈ રહી છું. અત્યાર સુધી કેટલા પેઇન્ટિંગ આપે બનાવ્યા આપના બ્લડથી?
મેં અત્યાર સુધી 10 પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે ને જે મેં પોતાના જે પ્રમુખ હોય જે બી ગ્રુપ એને મેં ડોનેટ કરી દીધા છે કે એમને એક યાદી રહે કે આ વર્ષે આ લાઈક ગણેશજીનું વિસર્જન તો થઈ જશે પણ આ પેઇન્ટિંગ છે જે મેં મારા લોહી વડે બનાવ્યું છે એ એમને યાદી રહેશે કે આ વર્ષે આમણે આવું પેઇન્ટિંગ કર્યું હતું ને એમને એક ભેટ રહેશે. નિશિતાબેન છે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. ભગવાનની જે પેન્ટિંગ છે પોતાના લોહીથી બનાવી રહ્યા છે અને અત્યાર સુધી એમને 10 જેટલા પેન્ટિંગ બનાવ્યા છે. સારી વાત છે અને સારી સેવા આજે સેરા ગ્રુપમાં આપી રહ્યા છે. દર્શક મિત્રો, ભગવાનની જે મૂર્તિ છે એ ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે. મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર લાઈવ ડેકોરેશન કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્વરૂપમાં ભગવાનજીના જોવા મળ્યા છે અને અત્યારે આપ ગુજરાતના રાજાના દર્શન કરી રહ્યા છે, લાઈવ દર્શન કરી રહ્યા છે. લોકો પણ અહીંયા આગળ દર્શન માટે આવે છે. અમે એમની સાથે પણ વાત કરીશું કે કેવું લાગે છે એમની મૂર્તિ અને ક્યાંથી આવ્યા બેટા? અહીંયાથી કેવું લાગી મૂર્તિ? મસ્ત. મસ્ત. આપ ક્યાંથી આવ્યા? અહીંયા ગ્રુપમાં જ છું. કેવું લાગ્યું? કેવું બહુ વ્યવસ્થા? સુંદર આયોજન છે. કોમી એકતાનું એક પ્રતીક છે કે જેમાં હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ ભેગા થઈને આ એકતાનું પ્રતીક છે કે જેમાં સેરા ગ્રુપ નામનું આજે ઘણા વર્ષોથી સ્થાપના કરે છે ગણપતિની. તેમાં બધા કોઈ મતભેદ વગર બધા સૌ ભેગા મળીને કરે છે. આ એક ભાઈચારાનું બેસ્ટ મિસાલ છે કે જેમાં અત્યારે તોફાની તત્વો આતંક મચાવે છે એ લોકોને મોં પર એક એવો તમાચો છે કે જેમાં તમારું કરેલું કશું જ વળવાનું નથી. અંતે ગણપતિ ભગવાન જે ઈચ્છું છે એ બેસ્ટ રહેશે અને કોમી એકતાનું પ્રતીક છે આ. સારી વાત છે. કોમી એકતાની કેવું લાગી મૂર્તિ તને? મસ્ત. બોલો મસ્ત. કેવું લાગ્યું? શિવાય મસ્ત. પપ્પા મોર્યા. બોલો કેવું લાગી બેન તમને? एकदम मस्त फाइन डेकोरेशन भी अच्छा है. લાઈવ મૂર્તિ લાગી. सरस लागे છે एकदम. आपको कैसे लगी? મસ્ત થઈ ગઈ. आप कहाँ से आए? हम गोत्री से आए हैं. हाँ. हमको बहुत अच्छी लगी मूर्ति और देख के ऐसा लगा कि भगवान सच में बैठे हैं यहाँ आके. और दूसरा यहाँ पे मुस्लिम और हिंदू दोनों मिलके गणेश जी बिठाते हैं. हाँ. हाँ. तो ये तो एकता ही हुई ना. वो ऐसा दिखा रहे हैं कि हिंदू मुस्लिम कुछ नहीं होते, सब भाई भाई होते हैं, सब में एकता होती है. एकता को दिखा रहे हैं. अच्छा मैसेज दे. बहुत अच्छा मैसेज है ये. मतलब पूरे समाज के लिए, पूरी पब्लिक के लिए और आगे जनरेशन के लिए भी कि ऐसा कुछ भी नहीं होता है. हमको बस सबसे मिलजुल के ही रहना चाहिए और ऐसा हिंदू मुस्लिम ऐसा किसी को मतलब ऐसा दिखाना नहीं चाहिए कि वो कौन है और हम कौन है. हमें बहुत अच्छा लगा ऐसा और हम थैंकफुल हैं शोएब भाई के कि उन्होंने इतना अच्छा किया है. आप क्या कहना चाहेंगे? इट्स टोटली अमेजिंग. एकदम बहुत एकदम लाइव दिख रहा है और गणपति जी के दर्शन करके बहुत आत्मा तृप्त हो गई और बहुत अच्छा डेकोरेशन भी किया गया है. एकदम शांति है. बहुत अच्छा लग रहा है. और हाँ. मैसेज भी दिया जा रहा है. हाँ, मैसेज ये दिया जा रहा है कि हिंदू मुस्लिम सब भाई भाई हैं और मतलब ये जो डिस्प्यूट्स होते हैं ये मतलब खराब है. ऐसा होना नहीं चाहिए और ये आज बरसों से हो रहा है. तो इसमें हिंदू मुस्लिम सब मतलब बहुत अच्छी तरह से कर रहे हैं. तो ये हम लोग को बहुत अच्छा, हमारे लिए प्राउड की बात है. हाँ. દર્શક મિત્રો, આજ છે એકતાનું પ્રતીક. ગુજરાતના રાજા અને સેરા ગ્રુપના શોએબભાઈ એમની ટીમ ખરેખર દિલથી સલામ કરે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ કે આવી વ્યવસ્થા અને તમામ સમાજના લોકો અહીંયા આગળ જોડાય છે અને આજ સમાજ જે અસામાજિક તત્વો છે એમને એક ગાલ પર તમાચો મારી રહ્યા છે. ગુજરાતના રાજા અને સેરા ગ્રુપ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ તમામ જે સેરા ગ્રુપના મેમ્બર છે એમને સલામ કરે છે કે આવી એકતા હંમેશા બનાવી રાખજો અને જે અસામાજિક તત્વો જે છે જે સમાજની અંદર એક મેસેજ ખોટું આપી રહ્યા છે અને ધર્મને બદનામ કરી રહ્યા છે તો એ અસામાજિક તત્વોને ગુજરાતના રાજા અને સેરા ગ્રુપના જે તમામ લોકો છે એમને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ સલામ કરે છે કે આવી વ્યવસ્થા અને આવી એકતા હંમેશા માટે બનાવી રાખજો. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.